નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડાના ઠાસરા છતના પોપડા પડવા મામલે દીપકપુરા પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ ઈજાગ્રસ્ત બાળકના પિતાએ ઠાસરા પોલીસને ફરિયાદ કરી છે। ઠાસરા તાલુકાના પીપલવાડા પગાર કેન્દ્રની દીપકપુરા પ્રાથમિક શાળામાં 20 તારીખના રોજ વર્ગમાં બેઠેલા બાળકોની ઉપર છતના પોપડા પડ્યા હતા, જેને લઈને 2 બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ મામલે બાળકોના વાલીઓ દ્વારા બેદરકાર આચાર્યની સામે કાર્યવાહી કરવાની માંગણીની સાથે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી। જોકે જવાબદાર આચાર્યની સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે સરકારી પરિપત્ર સાથેની એક લેખિત ફરિયાદ ઠાસરા પોલીસ સ્ટેશને આપી ગુનો નોંધાવતા ચકચાર મચી જવા પામી છે। વધુ તપાસ કરતા વાલીને જાણવા મળ્યું હતું કે મુખ્ય શિક્ષકે ઓરડો જર્જરિત હોવાનો રિપોર્ટ જિલ્લા પંચાયતમાં કર્યો હતો અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા લેખિતમાં પરિપત્ર કરી જર્જરિત ઓરડા કે શાળામાં બાળકોને નહીં બેસાડવા અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા સ્પષ્ટ સૂચના આપી હતી। કોઈપણ આકસ્મિક ઘટનામાં બાળકોને ઈજા કે નુકસાન થશે તો મુખ્ય શિક્ષકની જવાબદારી રહેશે તેવું પણ જણાવ્યું હતું। તેમ છતાં પણ આ બાળકોની બેસાડવામાં આવ્યા, જેથી બાળકોના જીવને જોખમમાં મૂકતી બેદરકારી દાખવવા બદલ શાળાના આચાર્યની સાથે સંડોવાયેલા તમામની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગણી કરી છે। આપણે સાહેબ એવું કહેવા માંગીએ છીએ કે પોપડો પડતો હોય તો પછી એમને આગળથી તો વિચારવું હોય કે ના હોય કે આ નિહાળમાં શું ચાલી રહ્યું, તો મારે કંઈક આગળનું કાર્ય કરવું પડે કે આ છોકરાને ભણાવવા કેવી રીતે પોપડો પડવા એવું લાગે તો બહાર બેહાડવા જોઈએ। પછી બીજું કંઈ એક ગમે તેવું માણસ હોય નેના મોટાનો સ્વભાવ નહીં, બોલવું શું છે, હવે તારે તમને શું બોલવું, 4 માણસમાં શું બોલવું અને 5 માણસમાં બોલવું, 1 માણસમાં શું, એટલે પરિવર્તન નહીં, હર કોઈ માણસની વાત પરિવર્તન જ નહીં। સાહેબ, હું ગોવિંદભાઈ મોનાભાઈ, હું દીપકપુરાનો વતની છું। મારો છોકરો 5મા ધોરણમાં અભ્યાસ કરે છે અને ચાલુ અભ્યાસમાં સ્કૂલનો ધાબાનો પોપડો પડ્યો મારા છોકરાના માથામાં, તો શિક્ષકો દવાખાને લઈ ગયા પ્રાથમિક શાળામાં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, તો બહારથી જ દવા ગોળી લઈ અને અમને જાણ પણ નથી કરી કે તમારા છોકરાને વાગ્યું છે। પછી બીજા દિવસે અમે આગળ આ પગલાં પર નડિયાદ સાહેબ કલેક્ટર ઓફિસે જાય છીએ અમે, અને પછી આજે ઠાસરા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે, પણ હજુ સુધી અમને કોઈ ન્યાય મળ્યો નથી। અને ઉપરથી વિક્રમ ઠાકોર આચાર્ય અમને ધમકી આલે છે કે હું બદનક્ષીનો દાવો મૂકી છે। કેટલા વર્ષે અહીંયા પ્રિન્સિપાલ નોકરી કરે છે? 25 વર્ષથી સાહેબ।